નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે સાગર જોશી. અમે બંને મિત્રો આજે એક તમને અલગ ટોપિક વાત. આપણે બધા હિન્દુ છીએ, ગૌ માતા ગૌને પૂજીએ છીએ, પરંતુ ખરેખર ગાયના ઉપયોગી કેટલા ફાયદા છે અને ગૌશાળા થકી માણસ કેટલું પુણ્ય કમાઈ શકે અને પૈસા પણ કમાઈ શકે. હું તમને એક નિવૃત્ત માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીને મળાવી. આ માણસે શૂન્યમાંથી સફળ ગૌશાળા બનાવી છે. ગામડામાં આજે ગૌશાળામાં સારી રીતે ચાલે છે અને ગુજરાતમાં એમની નામના પણ છે. કોણ છે આ માણસ? આવો હું તમને મળાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. હર્ષુકભાઈ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે ગુજરાતમાં તો ઘણા બધા લોકો પાસે ગૌશાળા હશે, લોકો ગૌશાળા કરતા બી હોય છે, પણ આમ સફળ ગૌશાળા મારે કરવી હોય તો શું કરવું? સફળ ગૌશાળા માટે ગૌશાળા 3 પ્રકારની હોય છે. એક ગૌશાળા કોમર્શિયલ હોય છે કે જે બિઝનેસ કરી અને દૂધ ઉત્પન્ન કરીને વેચે છે. એક ગૌશાળાને પાંજરાપોળ કહે છે કે માત્ર ને માત્ર તે લૂલી લંગડી અપાહિત એનો નિભાવ થાય છે. અને ત્રીજી ગૌશાળાઓ છે એ નાના નાના ગામડાઓની અંદર નવયુવાનો સનાતનને જાળવવા અને ભગવાન કૃષ્ણની પ્યારી ગાય છે એ નાની નાની ગાયોનું સંચાલન કરે છે અને એની સાર સંભાળ રાખે છે. એટલે મારી દ્રષ્ટિએ 3 પ્રકારની ગૌશાળાઓ હોય છે. અચ્છા, હવે આમ લોકો તાલાડામાં તમારી ગૌશાળા છે, તમે બેઝિક 0 થી ત્યાં શરૂઆત કરેલી, આજે સફળ છે, તો એની વાત કરો. તમે કેટલી ગાય હતી, શું હતું, કઈ રીતે આખી વાત? અમારે વીરપુર ગીર, તાલુકો તાલાલા, જિલ્લો ગીર સોમનાથની અંદર જંગલ વિસ્તારમાં આવેલું નાનું એવું ગામડું છે. અમારા ગામની અંદર ગીરની અંદર આવેલું હોવાથી અવારનવાર સિંહો આવી જતા. તો ગામ વચ્ચે જ્યારે 5-10 વાછડીઓ બાંધી હતી ત્યારે તે સિંહોએ 4 વાછડીઓને મારી નાખી. બરાબર. ત્યારે હું ત્યાં એપીએમસી ની અંદર સેક્રેટરી હતો તાલાળામાં, અને મને એમ થયું કે આ જીવદયાનું કામ આપણે ભગવાનને શક્તિ આપી છે તો કરવી જોઈએ. તો ત્યારે એ ગામની વચ્ચે 4 વાછડીઓનું સિંહોએ મારણ કર્યું. એટલે મને એમ થયું કે આપણે આને સરસ મજાની ગૌશાળા બનાવી અને આને યોગ્ય રીતે સાચવી અને આ પેક જગ્યામાં રાખી. બરાબર. સાથે મને પેલો વિચાર આવ્યો. ધીમે 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 મેં જે જગ્યાએ ગામની વચ્ચે ગૌશાળા અંદાજિત 1000 વારની અંદર ગૌશાળાની અંદર આજથી 12 વર્ષ પહેલા પાકું બાંધકામ કર્યું. ત્યારે 26 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચો કર્યો. એ પૈસા મેળવવા માટે ઘણા બધા ડોનરોની મુલાકાત કરી. અમદાવાદની અંદર ઉદ્યોગપતિઓએ ખૂબ પૈસા દાન આપ્યું. નાના નાના કાનગોપી જેવા પ્રોગ્રામો કર્યા, એમાં માતબર રકમ થઈ. અને 5 ગાયોથી ચાલુ કરી ગૌશાળા, કે જે ગૌશાળા શ્રી ગોર્ધન ગૌશાળા સમાજ ટ્રસ્ટ વીરપુર ગીર, તાલાળા તાલુકો, ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથમાં આવેલ છે. એમાં અત્યારે નિરાધાર 60 ગાયો છે, કે લૂલી લંગડી અપાહિત અને વૃદ્ધ ગાયો છે. એનું સાર સંભાળ, એનું જતન અને વાર્ષિક 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો છે. એના માધ્યમથી અત્યારે પેક વ્યવસ્થાની અંદર સરસ મજાની અમે ગૌશાળા ગામની વચ્ચે ચલાવીએ છીએ. એમને આમ ગૌશાળા તો લોકો ચાલુ કરી દે છે, તો ઘણી વખત એમાં ઇકોનોમિક બહુ પૈસાની જરૂર પડે. તમને એવું લાગ્યું ક્યારે કે હું આ ગૌશાળા ચલાવું છું તો પૈસાની જરૂર પડશે? તમારું ગામ તો જંગલમાં છે, ત્યાં લોકો કઈ રીતે આવતા? તમે દાતાઓને કઈ રીતે વાત કરી, શું કહી? 2025 ની અંદર આમ જોઈએ તો ગૌશાળા જે ચલાવતા હોય એને ઈશ્વરી કૃપા કહો કે જે કોઈ કહો, નાણાંની મુશ્કેલી પડતી નથી. 10 ગાયથી માંડીને 1000, 2000, 5000 ગાયો ચાલતી હોય છે, તો છતાં એનો ચારો, એનું જતન થઈ જાય છે. એ કુદરતી તાકાત છે. પૈસો ક્યાંથી આવે, ક્યાં જાય, ક્યાં જાય છે ખબર નથી પડતી. પણ મારી દ્રષ્ટિએ સમયના પરિવર્તનને કારણે દાનનો અને ભેટનું પ્રમાણ થોડું ઘટ્યું છે. અમે અમારી ગૌશાળાનું જતન કરવામાં કરીએ તો અમે મકર સંક્રાંતિના દિવસે લોકો પાસે પૈસા માગીએ છીએ કે ભાઈ ગાયો માટે આજના દિવસે અમે આપો. અમે ગમે એની પાસે માગીએ વર્ષમાં એકવાર. પ્લસ અમે અમારા ગામની અંદર
જનતા તાવડો કરીએ છીએ. જનતા તાવડો એટલે ગૌશાળાની અંદર ગાંઠિયા, ચવાણું, બુંદી, સરસ મજાના સાચા ઘીનો ઢાળો એવી વસ્તુ બનાવી અને એ અમે અમદાવાદની અંદર ઘરે ઘરે હોમ ડિલિવરી આપી અને એ વેચીએ છીએ. એ અમારો કોન્સેપ્ટ 30 થી 32 લાખ રૂપિયાનું મીઠાઈ અને અમે ફરસાણ વેચીએ છીએ. એમાંથી અમને દર વર્ષે 10 લાખ રૂપિયાની આવક થાય છે. એ આવક અમે ગૌચારા માટેના ચારામાં વાપરીએ છીએ. પ્લસ ગામની અંદર ગૌચરની જગ્યા પડેલી હતી, એ જગ્યાની અંદર અત્યારે અમે રિપેર કરી એમાં 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને એમાં અત્યારે અમે લીલો ચારો વાવી અને ગાયોનું જતન કરીએ છીએ. પણ લોકો માની લો કે શ્રમદાન કરવાવાળા માણસો ક્યાંથી મળે, કઈ રીતે આવે? માની લો કે ત્યાં કોઈ આખું ખવડાવવું, પીવડાવવું, ગાયો છે એને રાખવી, હાર સંભાળ, એનું કઈ રીતે વ્યવસ્થા છે? જનરલ જોઈએ તો અત્યારે સમય પ્રમાણે જે ગોવાર કહેવાય છે, ગોવારોનું કપલ એટલે કે ભાઈ ને બેન, એ કપલ અમે રાખીએ છીએ. એને રહેવા માટેની સગવડતા આપીએ છીએ, એને લાઇટ, પાણી બધી સગવડતા આપીએ છીએ, એને દૂધ પણ પીવાનું આપીએ છીએ અને એનો માતબર પગાર એક જોડીનો 20,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. પછી જેટલી ગાયો અને જેટલું પ્રમાણ, એ ગાયો સવાર ચાંદ ગાયોનું જતન કરે છે. બીમારું ગાય હોય તો ડોક્ટર બોલાવે છે. રોજ ગાયો માટેની સ્વચ્છતા કરે છે. ગાયો આખો દિવસ એક જગ્યાએ બાંધી ન રહે તો ચોમાસામાં અને ચરવા લઈ જાય છે. પછી ગામનો ગોંદરો હોય છે અને રાતની પેક જગ્યામાં હોય અને દિવસની ખુલ્લી જગ્યામાં રહી જાય છે અને 24 કલાક ડ્યુટી હોય છે અને એ લોકો ટોટલી કામ કરતું હોય છે. વાર્ષિક ગોવાળનો પગાર 2 થી 3 લાખ રૂપિયા જેટલો ખર્ચો આવે છે. અચ્છા, નાના નાના ગુજરાતના ઘણા બધા ગામડાઓ છે, લોકો આવું કરતા બી હોય છે. આમ એકંદરે આમાંથી કઈ સમાજને કઈ શીખવા જેવું તમે શું લાગો? તમે તો એક તાલાળામાં અને તમે માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરી હતા, આટલું બધું સરસ કામ કર્યું, અમદાવાદમાં રહ્યો છો, તો પાછા વ્યવસ્થા બી આવું કઈ રીતે ચાલે છે? જનરલ સમયના પરિવર્તનની સાથે જે આપણા વડવાઓ હતા એમાં ગાય પ્રત્યેનો પ્રેમ હતો, લાગણી હતો, ભાવ હતો. સમય બદલાતો ગયો. મારી દેશી ભાષામાં કહું તો ચોયણાવાળા જ જ્યાં પેન્ટવાળા આવ્યા. જે લોકો અમુક ટકા કાઢી અને ગાયોને ચારો આપતા હતા, 1-2 ક્યારો મકાઈ વાવીને ગાયોને પીરસતા હતા, આ બધું ધીમે 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 ક્રમશઃ ઘટતું. જેને લીધે ઘટવાના કારણે એ સમય પરિવર્તનનું કામ છે. પરિવર્તનને કારણે મુશ્કેલીઓ પડે છે, ગૌશાળા ચલાવનારને મુશ્કેલીઓ પડે છે. પણ જ્યાં અને જ્યાં, કારણ કે ગૌશાળા ચલાવતો એ માણસ છે ને, એ ગમે ત્યાં પૈસા માગતા ડરતો નથી હોતો. અને સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક કોઈ બર્થડે હોય, કોઈ ઉત્તર ક્રિયા હોય, કોઈ ક્યાંય હોય, ત્યાંથી 500, 1000, 5,000, 10,000 રૂપિયા મળી અને એનું ગાડું ચાલતું હોય છે. ગાયો પ્રત્યેનો અભિગમ લોકોનો કઈ તમને એમ લાગ્યું કે આજની જેનજી પ્રજામાં કોઈ બદલાવ આવ્યો? તમે જે હતા, આજનો યુગ છે, આ સોશિયલ મીડિયા છે, આજે તો બહુ સમાજ, તમને શું લાગે યુવા લોકોમાં શું આવ્યું? તમે શહેરે જોયું છે, ગામડું જોયું છે, મેટ્રો સિટી બધું જોયું છે, મને એમ લાગે છે. ગાયો પ્રત્યેની દ્રષ્ટિમાં 2025માં જોવાની દ્રષ્ટિમાં બદલાવ આવ્યો છે. આપણા વડવાઓ અને સનાતનને ટકાવી રાખવા માટે સાધુ સંતો આ બધા ગાયોને ટકાવવા માટે, ગૌપ્રેમ માટે વાર્તાલાપ કરતા, સપ્તાહો કરતા, ભજનો કરતા, માળા પેરામણી કરતા, કાનગોપી કરતા. એ બધું ના રકમ જે કાંઈ ભેગી થતી એ રકમની ગાયોના નિભાવ અને એના ખર્ચ માટે વાપરતા. આ સોશિયલ મીડિયાનો સમય આવતા, સમયમાં પરિવર્તન આવતા આ બધું ઘટ્યું છે. લોકોની દ્રષ્ટિ ગાયને એક માતા તરીકે, ગૌ માતા તરીકે જોવામાં નવી પેઢીની દ્રષ્ટિમાં ફેરફાર થયો છે. એ સનાતનની ખામી કયો, સંસ્કૃતિની ખામી કયો, જે કાંઈ ગણો હોય, પણ ધીમે 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 આ બધો ગૌ પ્રેમ છે, એના માટેની જાગૃતિ છે, આ બધું ઘટતું જાય છે. લોકોએ, સરકારે આ મૂંગા પ્રાણીને બચાવવા માટે, જતન કરવા માટે એક ઝુંબેશ ઉપાડવી જોઈએ. સરકાર એના રીતના પ્રયત્ન કરે છે, પણ પ્રોફેશનલ કરે છે. પણ લોકોને ખરેખર આ જાળવણી માટે જ્ઞાન આપવું જોઈએ. ગાય છે
તો ખેતી છે તો ગાય છે, આવું મારું માનવું છે. અચ્છા, શહેરોની શું લાગે સ્થિતિ તમને? શહેરોમાં તો ગાય તો બહુ કેવી સ્થિતિ કફોડી. મારી દ્રષ્ટિએ શહેરોની અંદર હું જ્યારે ગાય જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે. એવું? શહેરોની ઘણી ખરી ગાયો છે એ પ્લાસ્ટિક ખાઈને જીવે છે, જ્યાં ત્યાં રખડે છે, એક યોગ્ય એની સાર સંભાળ થતી નથી, ચરવા મળતું નથી, જતન કરનારા હોય નથી. મ્યુનિસિપાલિટી કે એએમસી કોર્પોરેશન ગાયોને પૂરે છે, પણ એ જાળવણી, એને યોગ્ય સમયે ચારો આપવો, યોગ્ય સમયે પાણી આપવું, એને યોગ્ય સમયે ડૉક્ટરને બતાવો, આ બધું પોસિબલ નથી. આ તો કેપેબલ ટ્રસ્ટ હોય, એજ્યુકેટેડ માણસ હોય, ગાય પ્રત્યેનો ભાવ હોય, હૃદય પ્રત્યેનો પ્રેમ હોય, એ જ લોકો આ કરી શકે. અને એનું સર્જન એના માટે થતું હોય એ જ કરી શકે છે. ખાસ કરીને જૈન વાણિયાઓ છે કે જીવદયા માટે પોતાના વર્ષની કમાણીમાં ખાસો ખર્ચો આપે, પાંજરા પાડો અને જે ગૌશાળાઓ ચાલો છે, તો મારું એવું માનવું છે કે 70 થી 80% હિસ્સો આ લોકોનો છે. ચિક્કાર પૈસા આપે છે, એટલે તો આ બધું ચાલે છે. અચ્છા, છેલ્લો મારો એ પ્રશ્ન છે, વીરપુર તમે જાઓ જીવનમાં તો જાઓ છો, દર વર્ષે જતા હશો, કેવું લાગે તમને? તમે ઊભી કરેલી ગૌશાળા છે, આજે લોકો ત્યાં બી છે, તમે ત્યાં જાઓ ને કઈ રીતે જોવો? હવે એ કઈ રીતે જોવો છો નજારો? મારું ગામ વીરપુર ગીર છે, ત્યાં મારું કર્મભૂમિ છે. વર્ષો સુધી મેં જાહેર જીવન કર્યું અને એ ગામની અંદર મોટો ત્યાં છે, 58 વર્ષ સુધી ત્યાં રહ્યો છું. જે મેં ગૌશાળા ડેવલપ કરી છે, તો ગૌશાળા વસ્તુ એવી છે કે ત્યાં એક ઉર્જા અત્યંત હોય છે. જે માણસ આધ્યાત્મિક માણસ હોય છે, મેં એક ગૌશાળાની વાડી ડેવલપ કરી છે. એ વાડીએ કુદરતી શું છે એ મને નથી ખબર, પણ ત્યાંથી ગમે તે વિદ્વાન માણસ લઈ જાવ, ગમે તે પોઝિટિવ માણસ લઈ જાવ, અને ત્યાં 2 કલાક જે માણસ બેસે છે અને ત્યાં જે પોઝિટિવ એનર્જી મળે છે, ત્યાં જે માણસને માનસિક શાંતિ મળે છે, અને એ દુનિયાને કોઈ પણ છેડે નથી. માણસ સાધના કરતો હોય અને સાધના કરતો કરતો ધ્યાનમાં સરી જાય, અને ધ્યાનની અંદર જે કાંઈ દર્શન થાય એ જગ્યાની અંદર જે ગૌશાળા ચલાવતો હોય એને એક નશો ચડે છે. માણસ દારૂ પી નશામાં જેમ થઈ જાય, આ માણસને આ જગ્યામાં જાય એટલે એનો નશો હોય છે, શાંતિથી ત્યાં માણસ બેઠો રહીએ અને અનંતની યાત્રા કરે છે, એવું મને લાગે છે. ઓકે, તો આમની જોડે તો ગૌશાળા લગતું આખું એક એન્સાઇક્લોપીડિયા કહેવાય કે બધી માહિતી હશે, કઈ રીતે ચાલે છે, એના માટે ઘણા બધા આપણે વિડીયો, પણ આમ ટૂંકમાં એમને સાર આપ્યો કે સફળ ગૌશાળા કઈ રીતે ચલાવે. તમે ગામડામાં રહ્યો છો, ગાયો અને સેવા પણ થાય અને બીજા લોકો એને સાચવી શકે, એનો અર્થ ઉપાર્જન થાય, એના માટેનો ફંડા આખો ક્લિયર છે. હું ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂતો અને સફળ લોકો હોય છે એમની વાત તમારા સુધી પહોંચાડતો હોય છે. અને આજે આ જે ગીર તાલાળા છે, તાલાળાનું જે વીરપુર કરીને ગામડું છે, એમના અશુભભાઈ છે, એમની આખી કહાની છે, એમનો જિંદગીભરનો અનુભવ હતો. તાલા માર્કેટિંગ યાર્ડમાં તે સેક્રેટરી હતા, એમની સાથે મેં તમને વાત કરા. તમને અમારી સ્ટોરી કેવી લાગી, તમારું શું કહેવું છે? તમારા ગામમાં ગૌશાળા છે કે નહીં? તમે ક્યારે જાઓ છો? ગાયો પ્રત્યેનો તમારો કેવો અભિગમ છે? જો કંઈ તમે તમારો વિચાર રજૂ કરવા માંગો તો ઇનબોક્સમાં તમે આમાં કોમેન્ટ કરજો. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવી વાત છે, ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.